મુંબઈના શાંતાદેવી વિસ્તારમાં રહેતા રત્ન કલાકારના પત્ની મીનાબેન જોશી હાલ વિદેશની ધરતી પર મુશ્કેલીમાં મુકાયા। પતિના નિધન બાદ ઘર ચલાવવા મજબૂર મીનાબેનને વડોદરાના એક એજન્ટે બેલારુસમાં ફ્રૂટ પેકેજિંગના કામની લાલચ આપી હતી। પોતાના ઘરેણાં વેચી લાખો રૂપિયા ખર્ચીને વિદેશ પહોંચેલી આ મહિલાને ત્યાં તબેલામાં કામ આપી માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં મીનાબેને રડતા રડતા પરત આવવાની આજીજી કરી, જેને જોઈને નવસારીમાં રહેતી તેમની બે દીકરીઓ અને વૃદ્ધ માતાની હાલત કફોડી બની। બ્રહ્મ સમાજ દ્વારા પરિવારની મુલાકાત લઈ મહિલાને પરત લાવવા સરકારમાં રજૂઆતની તૈયારીઓ હાથ ધરાઈ છે। એમની પાસે હવે ત્યાં ખાવા પીવાના પણ ફાફા છે, રહેવાની પણ કોઈ વ્યવસ્થા નથી અને એમને અહીંયા ઇન્ડિયા પરત આવવા માટે પણ કોઈ ટિકિટની કે ભાડાની વ્યવસ્થા એમની પાસે નથી। તો એમ એ બિચારી લાચાર થઈને ગઈકાલે સોશિયલ મીડિયામાં એમને એક વિડીયો વાયરલ કર્યો। મમ્મી અહીંયા આવવા માંગે છે। શું માંગે છે? શું કહેશે કે મમ્મીને કેવી રીતે આવવા માંગે? શું કહેશે? બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે, અમારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે। કેવી પ્રાર્થના કરે છે? મમ્મી જલ્દી અહીંયા આવી જાય।